જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સહિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છીએ કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા 30/4/2025ના રોજ યોજવામાં આવેલી હતી। તેની PSI પેપર 1ની ફાઇનલ આન્સર કી આજે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે। તે રિવાઇઝ ફાઇનલ આન્સર કીમાં કુલ 3 પ્રશ્ન રદ કરવામાં આવેલી છે। તો આપણે આન્સર કીની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં પૂરી પાડવામાં આવે છે। તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલુ કરીએ આજના વિડીયોની। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજ લેટેસ્ટ 17/5/2025માં ગુજરાત બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે PSI પેપર 1 ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવેલી છે। કુલ 3 પ્રશ્ન છે તે રદ કરવામાં આવેલા છે। તો આપણે જોવાના છીએ કે તે 3 પ્રશ્ન કયા છે, શું છે તે સંપૂર્ણ માહિતી મેળવીશું। તમે જોઈ શકો છો કે આપણે જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે બોર્ડનું કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશિયલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા 30/4/2025ના રોજ યોજાયેલી હતી। એટલે કે જે પણ ઉમેદવારોએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ 472 જગ્યા ઉપર જે પણ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી 30/4/2025ના રોજ કરેલ માસ્ટર્સ ટેસ્ટ ફાઇનલ આન્સર કીના પ્રશ્ન નંબર 51 તથા 83 નંબર જવાબમાં સુધારો કરવામાં આવેલો છે। એટલે કે ફાઇનલ આન્સર કીમાં 51 પ્રશ્ન તથા 83 નંબરના જવાબમાં સુધારો કરી અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી ભરતી બોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે। એટલે કે તેમાં 51 નંબરનો પ્રશ્ન અને 83 નંબરનો પ્રશ્ન સુધારી અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે। 20/5/2025 સુધી ગુણ જોઈ શકશે। એટલે કે તમામ ઉમેદવારો 20/5/2025 સુધી આ છે તે પોતાના માર્ક જોઈ શકશે। હવે આપણે જોવું કે કયા કયા છે તે વિકલ્પ રદ કરવામાં આવેલા છે। તો 43 નંબર છે તે ક્વેશ્ચન કેન્સલ કરી દેવામાં આવેલો છે। ત્યાર પછી બીજો જોઈએ તો તમે જોઈ શકો છો 51 નંબરનો જે છે તેમાં 2 આન્સર આપવામાં આવેલા છે, બી અને સી। એટલે કે આ પ્રશ્ન રદ નહીં પણ 2 જવાબ આપવામાં આવેલો છે। ત્યાર પછી જોઈએ તો 80 નંબરનો પ્રશ્ન છે તે કેન્સલ કરેલો છે, તમે જોઈ શકો છો તેનો માર્ક મળી જશે। અને લાસ્ટમાં જે 84 નંબરનો તે પણ કેન્સલ કરેલો છે। તો જેટલા પણ વિકલ્પ કેન્સલ થયેલા છે તેના તમામ માર્ક વિદ્યાર્થીઓને મળી જશે। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો। આવી સરકારી ભરતી લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।